શુદ્ધ શાકાહારીનો મહિમા. ધર્મની શરૂઆત દયાથી થાય છે અને પૂર્ણાહુતિ કરુણાથી થાય છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રાખી ઉકેલ લાવો, મય સહેજ પણ વિષમ ના થાઓ. એક ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, એક કસાઈ હોય અને આપની પાસે જ્ઞાન લેવા આવ્યો, આપે જ્ઞાન આપ્યું, એનો ધંધો ચાલુ જ છે ને ચાલુ જ રાખવો છે, તો એની શી દશા થાય? દાદાજી કહે છે, પણ કસાઈની દશા શું ખોટી છે? કસાઈએ શું ગુનો કર્યો છે? કસાઈને તમે પૂછો તો ખરા કે ભાઈ તું કેમ આવો ધંધો કરે છે? ત્યારે કહેશે, ભાઈ મારા બાપ દાદા કરતા હતા તેથી હું કરું છું, મારા પેટને માટે, મારા છોકરાના પોષણ માટે કરું છું. આપણે પૂછીએ, પણ તને આ શોખ છે? ત્યારે કહે, ના, મને શોખ નથી. એટલે આ કસાઈ કરતાં તો માંસાહાર ખાનારને વધારે પાપ લાગે છે. કસાઈ તો એનો ધંધો જ છે બિચારાનો. એને હું જ્ઞાન આપું, એ જ્ઞાન લઈ જાય તો એ કશો વાંધો નહીં, ભગવાનને ત્યાં આનો વાંધો નથી. શુદ્ધ શાકાહારીનો મહિમા સમજાવતા દાદાજી કહે છે, આપણે અહીં હિન્દુસ્તાનમાં કબૂતરખાના ચણ માટે રાખ્યા છે, પણ કાગડાખાના કેમ નથી રાખ્યા? કેમ પોપટખાના, ચકલીખાના એવું નથી રાખતા ને કબૂતરખાના જ રાખે છે? કારણ કે આ કબૂતર એકલું જ બિલકુલ શાકાહારી છે, નોનવેજને એ અડે જ નહીં. એટલે આપણા લોકો સમજે કે ચોમાસાના દહાડે બિચારું શું ખાશે. એટલે આપણે ત્યાં કબૂતરીઓ રચી અને ત્યાં પછી જુવાર અને અન્ય ધાન નાખી આવે. એમાંય સડેલો દાડો હોય તો અડે નહીં, એનીમય જીવાત છે માટે એ અડે નહીં, બિલકુલ અહિંસક. આ મનુષ્યોએ હદ છોડી, પણ આ કબૂતર હદ છોડતા નથી. કબૂતર શુદ્ધ શાકાહારી છે, એટલે એનું લોહી બહુ જ ગરમ હોય, વધારેમાં વધારે ગરમ લોહી તેનું છે, અને તેનામાં સમજણ પણ બહુ હોય, કારણ કે એ શુદ્ધ શાકાહારી હોય છે. મનુષ્યો એકલા જ શાકાહારી છે એવું નથી. આપણે ગાયો, ભેંસો, ગધેડા બધા શાકાહારી છે. એ કંઈ જેવી તેવી વાત છે? ગધેડા બહુ ભૂખ્યા થયા હોય ને, માંસાહાર નાખે તો ના અડે. દાદા કહે છે, એટલે આપણે અહંકારે લેવા જેવો નથી કે ભાઈ અમે એકલા શુદ્ધ શાકાહારી છીએ. આ શુદ્ધવાળો તો કોઈક દાડો ઈંડાએ ખાઈ આવે, જ્યારે પેલા તો કશું નહીં. અમે પ્યોર કરવા જેવું એ નથી, અને જે કરે છે તેની ટીકા કરવા જેવું પણ નથી. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. રોજ સવારે ઉઠીને સૌ પહેલાં એક જ સંકલ્પ કરો કે હું આજે કોઈનું અહિત ઈચ્છીશ નહીં અને કોઈનાય દિલને દુભાવીશ નહીં. 8/256 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.